હું લઈને આવ્યો છું બિઝનેસ કોન્ટેક્સ્ટ, rather I can say કે how to shift the business context. Every time a human being thinks about મારી કાર, મારું ઘર, મારો બંગલો, because it is a nature of human being, પણ આપણે એ વિચારવું જોઈએ કે મેં બીજાને શું આપ્યું, બીજાનું શું ભલું કર્યું. સો કાઇન્ડ ઓફ આઈ કેન સે કે हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. So here, whatever you have, that doesn't make any difference, but whatever you give, that makes a lot of difference, right? તમારી પાસે કંઈક નથી પણ ત્યારે જ્યારે આપવાની કોશિશ કરો છો ત્યારે ફરીથી તમારી પાસે ભરાતું જાય છે. So if you want money in your life, then start spending money for the people. Give treats, give gifts. If you want respect in the life, then start giving respect to the people. If you want love in the life, then start caring, loving people. Then automatically people will give you back. हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. That's an amazing thing, है ना? પણ અહીંયા જ્યારે આ કહેતા હોય ને ત્યારે ઘણા બધા લોકો એક દિશામાં જતા હોય છે. સો અહીંયા થોડું મારે વિઝડમ એડ કરવું છે. આની સાથે એ પણ યાદ રાખવાનું કે બીજાને આપતા આપતા પોતાના જીવનનું પણ થોડું જોવાનું. તમને ગમે છે એ પણ કરવાનું. જેમ કે મને ગમે છે ગાવું, મને ગમે છે લોકોને એનેબલ કરવા, તો આઈ એમ ડુઈંગ ધેટ. અને સેલ્ફલેસલી આઈ એમ ડુઈંગ ધેટ એન્ડ ઇટ ઇઝ ગિવિંગ લોટ ઓફ હેપીનેસ. હવે અહીંયા સમજો કે બીજી એક પ્રાર્થના પેલી શક્તિ દેના દાતા વાળી છે. તો કે हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जैसे पहले खुद को जय करें. સિમ્પલી અમેઝિંગ કે તમારું સેલ્ફ એસ્ટીમ પણ હાઈ હોવું જોઈએ. બીજાને વખાણ કરો છો, બીજાનું સારું કરો છો, એટ ધ સેમ ટાઈમ તમે પણ તમારું પોતાનું પણ ભલું કરો, તમારું પોતાનું પણ જીવન જીવો. सो हमने सोचे किया क्या है अर्पण, एट द सेम टाइम हम ये भी सोचे हैं कि मुझे भी क्या मिला है, मैं भी कितना अपग्रेड हो रहा हूँ. दैट इज वेरी હવે તમે વિચારો તમારે કઈ રીતે શું કરવું છે, કેટલું બેલેન્સ કરવું છે.